નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવાની છે NMMS 2025ની એક્ઝામ વિશે. તો અહીંયા થોડીક વાત કરીએ આપણે બેઝિકલી. NMMS 2025નું ફૂલ ફોર્મ આપણને ખ્યાલ છે, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એક્ઝામ. વિદ્યાર્થીની લાયકાતની વાત કરીએ તો સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોય અને ધોરણ 7ની અંદર ઓછામાં ઓછા જેમને 55% છે, આ જનરલ કેટેગરી અને OBC કેટેગરી માટે 55%ની લાયકાત છે, જ્યારે SC અને ST કેટેગરી માટે 50%ની લાયકાત ધરાવતો વિદ્યાર્થી જે ધોરણ 7માં અત્યારે એક્ઝામ આપી ચૂક્યો છે અને 8મા ધોરણની અંદર ભણે છે. હવે વાત કરીએ પરીક્ષા પદ્ધતિ, તો આપણને ખ્યાલ છે MCQ 1 ગુણના આની અંદર રાખેલા હોય છે, જેની બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્ન 90 ગુણના 90 મિનિટ સુધી એને સોલ્વ કરવાના છે. ત્યારબાદ શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એવા 3 ભાગમાં ભાગ બીજો હોય છે, જે પણ 90 ગુણનો છે. તેમાં ગણિતના 20 માર્કના 20 પ્રશ્નો છે, ત્યારબાદ વિજ્ઞાનના 35 માર્કના 35 પ્રશ્નો છે અને સામાજિક વિજ્ઞાનના 35 માર્કના 35 પ્રશ્નો છે. આ રીતે કુલ 35, 35 અને 20 એવી રીતે 70 માર્કના 70 મિનિટની અંદર સોલ્વ કરવાના આ સામાજિક અને વિજ્ઞાનના પ્રશ્નો છે, જ્યારે 20 માર્ક ગણિતના છે. એવી રીતે કુલ 90 ગુણના 90 મિનિટમાં સોલ્વ કરવા માટે 90 પ્રશ્ન આપણને આપવામાં આવે છે. તો આ રીતે 90 ગુણ ભાગ 2ના છે, 90 ગુણ ભાગ 1ના છે. કુલ બંને માટે 90 મિનિટ રાખેલી છે, એટલે કુલ 180 મિનિટ, એટલે કે 3 કલાકમાં આખું પેપર આપણે સોલ્વ કરવાનું રહે છે. તો મિત્રો, ભાગ 1 બૌદ્ધિક યોગ્યતા એટલે કે સામાન્ય જ્ઞાનનો છે, અને ભાગ 2 જે શિક્ષણમાં આવતા વિષયોવાર એને પ્રશ્નોની વહેંચણી કરેલી છે. તો આ રીતે 3 કલાકની અંદર આખું પેપર આપણે સોલ્વ કરવાનું રહે છે. થેન્ક યુ. મિત્રો, હવે વિગતવાર માહિતી જાણીએ. તો વિગતવાર માહિતીમાં 2 વિભાગની મેં તમને હમણાં વાત કરી એમ, વિભાગ 1 બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેને ઇંગ્લિશમાં આપણે MET પણ કહી શકીએ. તો એમાં કેટલા મુદ્દાઓ શીખવાના છે એની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ પારિવારિક સંબંધ વિશે ડિટેલમાં આપણે માહિતી જાણવાની છે. એ શીખીએ એટલે એના પ્રશ્ન આપણને મળશે. ત્યારબાદ મૂળાક્ષરોની ગોઠવણીના પ્રશ્નો પણ એની અંદર મિત્રો મળે છે. પદાનુક્રમની ગોઠવણીના પ્રશ્નો પણ હોય છે. સંકેત વિજ્ઞાનના પ્રશ્નો પણ આપણને પ્રાપ્ત થાય છે. એમાં જુદાપણાના પ્રશ્નો છે, સમસંબંધના પ્રશ્નો છે, તાર્કિક ક્રમના પ્રશ્નો છે, શ્રેણીના પ્રશ્નો છે અને ગાણિતિક ચિહ્નના પ્રશ્નો છે. ત્યારબાદ ઉંમર સંબંધિત પ્રશ્ન મળે છે, કેલેન્ડરના આધારિત પ્રશ્નો મળે છે, તારીખ અને એવી રીતે ગોઠવણીના. ત્યારબાદ દિશા અને અંતરના પ્રશ્નો પણ મળે છે. સંભાવનાના પ્રશ્નો એની અંદર હોય છે. ભૌમિતિક આકૃતિની ગણના, અલગ અલગ વિવિધ પ્રકારના આકાર અને આકૃતિ આપણને આપે તો એની ગણતરી કરવાની છે. ક્રમ સંબંધિત પ્રશ્નો છે, ક્રમ ગોઠવવાના. અલગ આકૃતિની ઓળખ પણ આપણને પૂછે છે કે આટલી આકૃતિ છે, એમાંથી અલગ આકૃતિ, ભિન્ન આકૃતિ કઈ છે. ત્યારબાદ પ્રતિબિંબ, આકૃતિના પ્રતિબિંબ આપેલા હોય, સાચા પ્રતિબિંબ શોધવાના પ્રશ્નો અને વિશેષ કૌશલ્યના પ્રશ્નો આપણને મળે છે. તો આ બૌદ્ધિક યોગ્યતા કસોટીની અંદર કુલ 18 મુદ્દા આપણે આવરી લીધા છે, જેના વિવિધ પ્રશ્નો આપણને જે 90 ગણનો ભાગ 1 છે એમાં આ જે 18 મુદ્દા આપણને દેખાય છે એને આધારિત પ્રશ્નો આપણને મળે છે. તો આવનારા વિડીયોમાં આપણે દરેક વિભાગના સેપરેટ વિડીયો બનાવવાના છીએ અને એના અલગ અલગ પ્રશ્નોનું સોલ્યુશન અમે તમને બતાવવાના છીએ. તો ચેનલમાં અત્યારથી જ જોડાઈ જજો, જેથી કરીને આ બધા જ જે મુદ્દા છે એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કેવી રીતે કરી શકીએ અને કેવી સરળ રીતે આ બધી વસ્તુ આપણે શીખી શકીએ. અઘરું નથી મિત્રો, પણ એની શીખવાની પદ્ધતિ છે. એ જો પદ્ધતિને આપણે ફોલો કરશું તો ચોક્કસ આ બધા પ્રશ્નો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો ઘર બેઠા. ત્યારબાદ વિભાગ 2 છે, તો જેનો સિલેબસ આપણે જોઈએ, જેનો અભ્યાસક્રમ તો ધોરણ 7નો સમગ્ર અભ્યાસક્રમ છે, જેમાં મુખ્ય 3 વિષયો છે, ગણિત, વિજ્ઞાન અને સામાજિક. જેમાં ગણિતના 20 ગુણના 20 પ્રશ્નો છે, વિજ્ઞાનના 35 ગુણના 35 પ્રશ્નો છે અને સામાજિક વિજ્ઞાનના 35 ગુણના 35 પ્રશ્નો છે. એ આપણે આગળ સમજાવ્યું એવી રીતે. તો આ રીતે વિભાગ 2 જે છે એમાં આ રીતના પ્રશ્નો આવે છે. અને ત્યાર પછી ધોરણ 8ની અંદર આપણે જો તૈયારી કરવાની છે, એમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર જે આપણે પૂરું થઈ ગયું છે એના પ્રશ્નો આપણને એની અંદર જોવા મળશે. તો ભાગ 1ની અંદર આપણે બૌદ્ધિક યોગ્યતા કસોટીની વાત કરીશું અને બધી જ જે અહીંયા તમને મેં મુદ્દા લખીને બતાવ્યા છે એના પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરશું. અને ત્યારબાદ ભાગ 2ની અંદર ગણિત છે અને વિજ્ઞાન છે અને સામાજિક છે, જે ધોરણ 7 આધારિત છે, સમગ્ર અભ્યાસક્રમ છે અને ધોરણ 8ની અંદર પ્રથમ સત્રના અભ્યાસક્રમનો આમાં સમાવેશ કરેલો છે. તો આ છે પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષાની અંદર આવતા મુદ્દાઓની વાત.
આપ લોકોને જો આ વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોને જરૂરથી શેર કરો, જેથી તૈયારી કરતા લોકોને આ વિડીયો ઉપયોગી થાય. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. વિડીયો ગમ્યો હોય તો આપના મંતવ્યો કોમેન્ટમાં કહેજો અને નવા વિડીયો માટે રાહ જોજો.